હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ, હું બનાવું ચા. હજુ લોટ વધવાનો નારું વહેલો વહેલો ઉઠી ગયો. તે જો અમારા કાકીમના ત્યો રમવા 7 વાગે વહેલો ઊભો થઈ ગયો. તો ચલો તાન ચા નાસ્તો ને બનાવી દઉં. હજુ લોટ બંધવાનું બાકી હ. પાણી ગરમ થવા મૂક્યો. ચલો તાન ચા બનાવી દઉં. તો ગાઈસ, છાન રોટલી મેં બનાવી દીધી છે. આયા નથી એના માટે દૂધે ગરમ કરીને મૂક્યું, પણ ત્યારું આવો એટલે હવે નાસ્તો કરાવું તો સુધી મસ્ત કિચન સાફ કરી દઉં. તાર તો ગાઈસ, સારો ભાઈ આવી જશે ઘેર. અડધો કલાક પછી આવ્યો. 7 વાગે જતો ને 7:30 ઘેર આવ્યો. તો એને નાસ્તો કરાયો. નાસ્તો વાસ્તો કરાયો ને. ચલો હજી તો હાલ ઉઠ્યા, પછી કે ચાને બ્રશ ને એવું પડશે. ચલો તને બહાર મીકટાવું હારું. હું ચા બા બનાવું અમારે બે માટે. આ દરવાજો ખોલજે બેટા. ના ખોલા હારું તો ખોલતો દાદા કે લઈ જા હડો. હારું આવી જાઓ નાસ્તો કરીને. નાસ્તો કરી દીધો ક્યારે? જવાનું એડો હું ચા બનાવું. બેટા પાણી આવી છે ને. તો ગાઈસ, હું બનાવું ફરીથી પાછો બીજી વખત ચા. અને ચા ડબ્બામાં પતી ગઈ છે. તો ચાલો તને પેકેટ પરમદાળ હજી લાયા હતા તેમાંથી તોડીને ચા નાખું. નવું પેકેટ પતી ગયું. ચા બનાવીને પછી ચા બા પી લઈએ. આજે પાછું જવાનું છે અમારે ફઈના ત્યાં. આજે સહી 15 છે એટલે જવાનું છે આજે ત્યાં. તો ચલો ચા બા પીને નહીં બન કામ બધું પતાવી દઈએ. એટલે બનાવી દીધી. હવે ચા બની જાય એટલે ચા પી લઈએ. અમારા ઘરમાં પાછું હવામાં બીજો કોઈ નાસ્તો નહીં, પણ રોટલી જ જો બધાને. ચલો તાન ચા બનાવી દઉં. હેલો ગાઈસ, અમે ચા પીવા બેસી જઈએ. અને ચા ગરમ ગરમ રોટલી. બધાને બીજું કોઈ નાસ્તા ભાવતું નહીં હોવાનું કારણ મારે જ રોટલી જ ખાવી પડે. મને રોટલી હકીકતમાં ભાવતી નહીં ચામાં. મને તો અલગ અલગ નાસ્તો હોય ભાવવાનો. બધાને રોટલી ખાવામાં જોવો. જેઠાલાલે ચાલુ કરી દીધી અને કોકનું કોક થાય જ છે રોજ. તો ગાઈસ, કાલે હજી છે ને મોડા આવ્યા હતા. 12:30 વાગ્યાના જેલા. બપોરે રાતે 6:30 આવ્યા હતા ને. તે અજીતને હું બોલું હતું બરોબર નહીં, એટલે રાતના અજીતમાં અમે બોલતા નતા કશું. તો હું એ ઈવન અમે બોલતી નથી. અત્યારે ખાલી બોલ્યા ખાલી. એ હું ના બોલ, હું તો નથી બોલતી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતા. આવશે માંગા વિનગર તો પિંચર લઈ જાણ જાઉં હમણાં બ્લાઉઝ ના આવતા હોય તો ના પાડે જો પિંચર લઈ જવું. હા તો ખા જોઈએ ટાઈમ કેવો હોય. ચલો તો ગાઈસ, ચા બા પી લઈએ તા પછી કોમે લાગીએ. તો મારું હું અને અમારે જવાનું હતું ફઈના, તો તે અમારે જવાનું કેન્સલ થયું. અને મમ્મી ને પપ્પા બે જાય હો. પછી અમારે બપોર પછી જવાનું છે. જે પેલી પોથની વિધિ હોય એ કરવા અમારે બધાને બપોર પછી જવાનું. અને અત્યારે 2 જણો જશે. તો ચલો ગાઈસ, પોતું મારી દઉં. આરવિંદ દાદા જોડે રમો ત્યાં સુધી. પછી આરુને મારે રાખવાનું કામ કરવાનું, એટલે પોતું કામ બધું પતાવી દઉં. એ જાય પહેલાં. તો ચલો ગાઈસ, પોતું મારી દઉં. હજી તો 10 વાગ્યા ખાલી 10. અને અત્યારથી લોટ બંધાવા માંડ્યો અમારે ઘેર. 10 વાગે ખાવાનું હોય 12, 12:30, 1 વાગે. ચો જવાનું? ચો જવાનું? વિસનગર મારા બનવું એ તો હોજે જવાનું. હજી ચણાવશી દાદીને ચણાવશી. એટલે બેલા વધી નાખું ને જો જવાનું એટલે પાછળ લીલા થઈ પછી નહીં કરવાનું એટલે બધું બનાવવાનું નહીં. તો
આ ચા ચમ બહાર મૂકી ગયો હાલે તો હું તો જોઉં તમે પેલા ઘેર હારું. ખાવા થઈ જાય એટલે તો ઉકુ પાડજો આપણો હાલ ના થાય તો હજુ ખાવાનું. 10 વાગે. બે ચક્કર મારી જશું. એ સારું હેડો હારું. એટલે હજુ કપડાં ધોવાનું બાકી છે. હા હા ધોઈ કાઢો એટલે લોટ બધીને કપડાં ધોવા બેહું ને. ના એ તો કાંઈ કપડાં બાકી. હા 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 હે હે હે. સારું મૂકું હેડો તાર હું. ફોન વાતો સી ચાલે આનો. ફોનમાં વાતો સી ચાલે. લોટ તો મસ્ત બાંધી નાખ્યો ને હવે ચલો તાન કપડો ધોવાનો બાકી હતી કપડો ધોઈ નાખું પછી શાક બાક સમારીને શાક વઘારું અને વિસનગર જવાનું ને તે ફટાફટ રોધીને પછી જવું હજી ના તો પિંચાને લઈ જવું વધુ નહીં. આના 500 તો ઘાટ કરે ઘણોમાં મોંઘું છે તા યાદ ટીના ભાઈ સુરાભાઈએ તોડી હતી ને ટીના ભાઈ હોચ કરીને તા પણ ના તો વધારે વાપરીએ નહીં હજુ તો ને તા થેન્ક યુ હોચ કરી આલી દે કોઈ ના તે હા વસ્તુ પણ હાજુ ના રહે પછી તો તૂટી જાત. મેં કપડો ધોઈ નાખ્યો અને આરો ઊંઘીને ઉઠેવા બિસ્કિટ ખાયા હું નારો બે બિસ્કિટ કઈ નહીં હારું અને શાકભાજી વાળો આવ્યો હતો ચલો ત્યાં શાક પાક લઈ આવીએ હવે પછી જમવાનું બનાવીએ. કાઢી નાખ્યો ખૂબ ઉપરનું કાઢી નાખ્યો ખૂબ ઉપરનું ચમ બટાકા બટાકા ખૂબ ભાવ 50 ના 2 કિલો નવા એમ ફુલાવર ફુલાવર બીનું 500 રીંગણ 500 ના 30 પેલા નારે બે અલગ અલગ કિંમત રીંગણના. શાકભાજી તો બધું લઈ લીધું છે લીલી ડુંગળી લીલા મરચાં ગાજર ફુલાવર મેથી કોથમીર વટાણા બટાકા બધું લઈ લીધું તો ચલો તાને હવે સમાર દઉં ફુલાવર રીંગણ ને બધું સમાર દઉં રીંગણ તો ફ્રીજમાં પડ્યા હા વિસનગરથી લાવ્યા હતા તે ચલો તાને શાકભાજી સમારીને પછી ફટોફટ રોધી દઉં પછી જવાનું વિસનગર પાછું મોડું થશે તો સુધી મમ્મી પપ્પા એમને આવી જશે પછી યારું નીરે રાખશે ને અમે વિસનગર જતા આવીએ તા તો ચલો ગાઈસ તને શાક સમાર દઉં. ગાઈસ શાક તો મસ્ત સમારીને વગાડી દીધું અને રોટલી કરું હવે અને આરું જો અમારા જોડે રમો અને આ ચોર બે કોક પેઠ્યા હા ઘરમાં તે બધું ચોરી કરવા આવ્યા આ બે ચોર કોક ત્રણ ચોર હ આરું એક ખ્યા ચોકલેટ કેક કેક ચલો ત્યાં રોટલી બોટલી કરી દઈએ હવે સમય આરામનું વજન કરવા દઈએ 12 તો ગાઈસ અમે વિસનગર જવા નીકળી જાય હું નજીક તે ખાવાનું ખાઈ લીધું મોડું થઈ ગયું આજ તો એટલે ચમકો 12 મંદિરમાં આરામના વજન કરાવ્યો હતા તો બહુ મોડું થઈ ગયું એટલે હવે ને વિસનગર જઈએ બ્લાઉઝ લેવા તો તાર હવે બ્લાઉઝ લઈને આવીને પછી જવાનું હોય ગોઠવા અમારે ફઈના થયો એ બધી જે વિધિ હોય એ પૂરી કરવા જવું પડે નહીં હજી એટલે મમ્મી એ લોકો જઈને આવ્યો અને આવી ગયું અને ખાધું ને અમે આરામના યુવાન જોડે મેકીને આવીએ અડધો કલાકમાં પાછો આવતો રહીએ વિસનગર જઈને ચલો ને કંસારા કોઈ હજુ નહીં સજવાન મંદિરે પહોંચવા થઈએ આજે થોડું જલ્દી કરવું પડશે વિસનગર જઈને ફટાફટ જવાનું દોઢ વાગવા એટલે કલાકમાં જઈને આખું રહેવાનું અમારે વિસનગર પછી 2:30 વાગે જવાનું હોય એમાં જીતના ને બધા તો શી ખબર આવવાનું નહીં થાય કદાચ પણ અમારે બૈરો જવું પડે ને બધાનું તો ગાડી ચલાવવાવાળું તમે જ આવો ન કહો પપ્પા આવો નહીં એમાં મમ્મીને આવ્યો ઈ કણ એમાં મમ્મીને તો જતો રહેશે તો હું તો નહીં રહે એનું તો નહીં કોચમાં તો જો પિયરીઓ વાળો હોય ને ઈવન રહેવું પડે એમાં મમ્મીને તો વેવાય થાય અને અમારે ફુવાય થાય અને મારા બુનના સસરાય થાય બે મેહોણા ચોકડી પકડે હજુ તો
હા એટલે હવે લાવારી સે જઈએ ને માયા બજારની અંદર બ્લાઉઝ સીવડાવ નાખ્યો હોય તો માયા બજારની અંદર જઈએ ને એટલે હું બ્લાઉઝ લઈને આવતા પછી તરત ઘેર જ નીકળી જવાનું કોઈ વસ્તુ વાસ્તુ લેવાનું નહીં ચોય ઉભું રહેવાનું નહીં હા 350 સિલાઈ હા હશે નહીં હોય પડ્યા છે એટલા તો હા તો ચલો ગાઈસ તાણ હવે લાવારી સે જઈએ માયા બજારની અંદર ને પછી હું બ્લાઉઝ લઈ આવતા પણ તાર બાજુ જ નહીં જો ને વચ્ચે હું આમ પહેરાઈ ગયો બાયપાસ હા વચ્ચે જતો રહીએ ચમકે જલ્દી લઈ લઈએ બ્લાઉઝ ને ઘેર નીકળી જઈએ ને એટલે આજે થોડો જલ્દી મહીએ આમ તો શાંતિ આવીએ ને હજી શાંતિ ઘેર જવાનું હોય પણ આજે થોડું જલ્દી મહે એટલે ઉતાવળ છે તમારે નહીં અમારે ઉતાવળ આજ તો હવે ઉતાવળમાં હઈએ એટલે ઘેરથી ફોન આવો કે આવો જલ્દી ના કતી તો આપણો ફોમે જલ્દી નીકળી જવું સારું શું કેવું પેલો ગમે સીવડાયા હતા તમે ઉભા હતા ને વળંગમાં ઈ જ છો ઈ ના હાલે ના બ્લાઉઝ તો મસ્ત સીવ્યો હો પણ ફોલ ને હું મને ના નાખેલું એટલે મને બોલી હતી ભાઈને હું ફોલ બીજા કોકને જ હાલે તો નાખવા આજ તો હું એને નહીં હાલે ફોલ બીજા છીએ ને એને હાલે બાજુ તો ચલો ગાઈસ તમે બ્લાઉઝ મૂલી આવું તો ગાઈસ બ્લાઉઝ લઈને વિસનગરથી નીકળી જો ઘેર જવા માટે મેવાડા ચોકડી પહોંચવાયા છીએ તો ચલો હવે ઘેર જઈએ તાણ પછી ઘેર જતે જતે 2:30 વાગી જશે ને હજી 3 તો વાગ્યા ચલો તાણ ઘેર જઈએ ક્યાં પહોંચી જજો આપણે પૂણા કલાકની અંદર તો ઘેર આવી ગયો હવા એકે જતો અને 2 વાગ્યા ના આવી ગયો તો સારું બીજો સારું છે જો સારું તો ભાઈ સમય ગોઠવાથી તો ઘેર આવી જઈએ અને હવે જમવાનું બનાવું તો શાક રોટલી તો પછી બનાવી પહેલાં વઘારેલી ખીચડી બનાવું ચલો તાને શાકભાજી સમારવા બે ફ્રીજમાંથી શાકભાજી બધું કાઢું અને સમારું બેઠી બેઠી વઘારેલી ખીચડી મસાલા ખીચડી અસ્તો બનાવીએ બધું મિક્સમાં સમારીએ રીંગણનો ફુલાવરનો મસ્ત ખીચડી બનાવું વટાણા ફૂલવાના છે ચલો ગાઈસ શાક વાક સમાર દો તો ગાઈસ શાક મસ્ત સમાર દીધું હા હવે વઘાર કરું તો વઘારી દઉં એટલે પછી ચૂલે મેકી આવું તો ખીચડી મસ્ત વઘારેલી કરતો શું કર્યું અને શાક બેગ નહીં બનાવ્યું નહીં આજે ખીચડી વઘારેલી બનાવી દઈએ બપોરનું શાક ખાસું બધું પોળી હતું ચાલે ને વઘારેલી ખીચડી મસાલા ખીચડી સમજી ગયો તો ગાઈસ આજ તો વઘારેલી ખીચડી ખાવાની છે વઘારેલી એટલે ઠંડી વઘારી નહીં સ્પેશિયલ ફ્રેશ બનાવેલી હે ને બરોબર તો રોટલી લેવા બનાવી તાર રોટલી ખીચડી રોટલી ના દેવા તો ખીચડીમાં રોટલી ખાવાની શાક પડી બપોરનું ખાસું આટલું બધું પડી બનાવેલું હું તો મહેમાન થોડા વધારે આવશે બપોરે શીનું શાક હતું મિક્સમાં વટાણા બટાકા ને રીંગણ બરોબર વાંધો નહીં યાર ખીચડી તો મને ભાવે એમ તો ખીચડી હોય તો પાવ દબાઈને ખાવ ખબર છે વઘારેલી ખીચડી આપણે બનાવી એટલે શાક એટલા ખાતું એટલે કહીએ પાક બનાવવા પડે સાચી વાત આ લોટ બધ્યો હરી હિન્દીમાં કહેવાય ને આટા ગુંદે આટા આટા ગુંદ રહ્યું મતલબ આટા ગુંદ રહી જેઠાલાલ તો ચાલુ જ હોય જાડે જોવો તારે જેઠાલાલ વગર તો શું કરું જેઠાલાલ જોઈ જ પડે ને આપણે હું હમણાં કહેતા મને હવામાં કહેતી હતી ખબર કે હજી આપણે વિસનગર જે બધું માઇકનું જોતા તો ભૂલી ગયો તે પછી ચો ઉભો રહીએ છે મારે કોમ ના હોય યાર
આજે હવે તો હવે પાછળ નખાઈ દે ટાઇલ્સો નહીં થોડા દારામાં મેં આવી જાય કે યાર તો તે હજી કમ્પ્લીટ થઈ જાય કે હું કેવું તે એ તો હોવા તો બે હવા ગયા ભાઈ તો પછી તને એટલે બે થાય રવિવાર જાય ને પછી એરી મસ્ત હતી સરસ લાગશે મસ્ત હા 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 લે હેઠ ને રોટલી કરી દો ને આરું રમત હોતી ખીચડી ખવડાવે ને જ્યુસના ભાગે ખવડાવે ને બપોરની રોટલી કરી દો થોડી બપોરની રોટલી ખાસી બધી પડી ગઈ શાકની ખાસી બધી પડી કેમ બે કે પેલો શીખા હું થયું ને શીખા પડ્યો છે એટલે રોતો હા લે હેઠ ને હું જોતા હું કેમ બે કે તો ગાઈસ અમે ખાવા બે જઈએ ખાવામાં તો વઘારેલી ખીચડી અને રોટલી અને શાક છાશ દૂધ તો ગાઈસ અજીત દૂધ થોડો આજે ગરમ કર્યું નહીં ને અજીત મસ્ત તો ગરમ નહીં કર્યું દૂધ ચાલશે ને ચાલે દૂધ ચાલવાનું એ તો તમે તે તો રોજ ગરમ કરવું એટલે કપ નહીં થતો પણ ઠંડુ રોજ ના ખવાય શિયાળા મસ્ત મસ્ત ખીચડી ચટાકેદાર ખીચડી ચટાકેદાર મસાલા ખીચડી સ્વામિનારાયણ ખીચડી ના કહેવાય ડુંગળી આવી છે ને ખાઈ લેતા ગાઈસ જમવાનું તો પતી ગયું વાહણ બધું પતી ગયું અને હું આરામના રમાડું આરામમાં જોડે રમું તો ગાઈસ હવે આરામ ઊંઘમાં આવ્યો એટલે ઊંઘાડું તો ચલો વિડીયોનું કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ